ટોપ 10 રિચેસ્ટ સ્ટેટની એક જે યાદી જાહેર કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ધ નેશનલ સ્ટ્રેટેજિક ઓફિસ દ્વારા. એમાં ગુજરાતનો ચોથો નંબર છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધી તો આપણે એવું જ સાંભળતા આવ્યા છે કે આખા દેશની અંદર ગુજરાત નંબર 1 છે બધી જ બાબતોમાં. જીડીપીનું હોય કે આ તે હોય, બધી જ બાબતમાં ગુજરાત નંબર 1 છે. પરંતુ તાજેતરની અંદર મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ધ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એના જે આંકડા આવ્યા છે એ ચોંકાવનારા છે. એમાં જીડીપી અને જીએસડીપી ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એની દૃષ્ટિએ ગુજરાત પહેલા નંબર ઉપર નથી. તો ગુજરાત કયા નંબર ઉપર છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ભારત અત્યારે 2030 સુધીમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના રસ્તા ઉપર છે. અત્યારે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. અને આપણા દેશની અંદર જેટલા બી રાજ્યો છે એ બધા દેશની જીડીપીની અંદર યોગદાન આપી રહ્યા છે. ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને આપણા 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાની NTCનો સમાવેશ થાય છે. આ બધા ભેગા થઈને એક જીડીપીની અંદર દેશમાં મદદ કરતા રહે છે. તો જે ટોપ 10 રિચેસ્ટ સ્ટેટની એક જે યાદી જાહેર કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ધ નેશનલ સ્ટ્રેટેજિક ઓફિસ દ્વારા. એમાં ગુજરાતનો ચોથો નંબર છે. પહેલો નંબર છે મહારાષ્ટ્રનો. એનો જે ટોટલ જીડીપીનો હિસ્સો છે નેશનલ જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો 13.30% છે. તામિલનાડુનો 8.90% છે. કર્ણાટકનો 8.20% છે. ગુજરાતનો 8.10% છે. ઉત્તર પ્રદેશનો 8% છે. વેસ્ટ બંગાળ 5.60%, રાજસ્થાન 5%, તેલંગાણા 4.90%, આંધ્રપ્રદેશ 4.70%, મધ્યપ્રદેશ 4.80%. એટલે ટોપ 10માં જે ટોપ 10 રિચેસ્ટ રાજ્યો છે એમાં ગુજરાત ચોથા નંબર પર છે અને પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે. આપણે નવાઈ લાગે કે ભાઈ ગુજરાતનું વારે ઘડીએ ડંકો એવો વગાડવામાં આવે કે દેશમાં નંબર 1 છે. અને ઇન્ડસ્ટ્રી, ગુજરાત એવું સ્ટેટ છે કે જ્યાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે. ઓટોમોબાઈલની અંદર રાજસ્થાન ફેમસ છે, ડાયમંડ ટેક્સટાઇલની અંદર સુરત ફેમસ છે અને ઘણા બધા એવા બિઝનેસો છે કે જેને કારણે એમ જ લાગે કે ગુજરાત સૌથી રિચેસ્ટ અથવા સૌથી ધનવાન રાજ્ય હોવું જોઈએ. હવે મહારાષ્ટ્ર પહેલા નંબર પર શું કામ છે એનું બી કારણ આપવામાં આવેલું છે. તો મહારાષ્ટ્ર એટલા માટે સૌથી રિચેસ્ટ સ્ટેટ છે કે મુંબઈને કારણે. મુંબઈની અંદર ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ઘર છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને કારણે મુંબઈ એક સારી એવી ઇન્કમ ધરાવે છે અને મુંબઈને દેશની ફાઇનાન્શિયલ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું કે મુંબઈની અંદર નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવા આર્થિક ધરોહર કહેવાય એવા સ્ટોક એક્સચેન્જ આવેલા છે. આ ઉપરાંત ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ભારત ડાયમંડ બુડ્સ જેવી મોટી સંસ્થા આવેલી છે અને રિલાયન્સ અને ટાટા જેવા ઉદ્યોગના દિગ્ગજોની કંપનીઓ પણ ના હેડક્વાર્ટર પણ મુંબઈની અંદર આવેલા છે. એટલે આ બધાને કારણે મહારાષ્ટ્રની જે આર્થિક સ્થિતિ છે એ જબરજસ્ત મજબૂત છે અને એને કારણે મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે અને એનો જે જીડીપી ગ્રોથ છે એ 13.30% છે. હવે બીજા નંબરે છે તમિલનાડુ. હવે તમિલનાડુ પણ બીજા નંબરે એટલા માટે છે કે ઇન્ડસ્ટ્રીયલ ફાઉન્ડેશન માટે તમિલનાડુ જાણીતું છે. ખાસ કરીને ત્યાં આગળ ઓટોમેટિવ, ટેક્સટાઇલ અને IT સેક્ટર ત્યાં આગળ છે. એને કારણે તમિલનાડુ બીજા નંબર ઉપર છે. અને કર્ણાટક ત્રીજા નંબર ઉપર છે. કર્ણાટકમાં બેંગ્લોરુને કારણે કર્ણાટકને વધારે ફાયદો થાય છે, કારણ કે બેંગ્લોરુ ITનું હબ કહેવાય છે. એટલે કર્ણાટક જીડીપીમાં આગળ છે અને કર્ણાટકની આવક પણ વધારે છે.
અને ચોથા નંબર ઉપર ગુજરાત છે. ગુજરાતની જીડીપી 8.10% જેટલી છે. તો આપણને એટલા માટે નવાઈ લાગે છે કે ગુજરાતની અંદર બધું સમૃદ્ધ રાજ્ય કહેવામાં આવે છે. ગુજરાત એટલે જ્યાં બિઝનેસ કરવાનું સ્થળ કહેવામાં આવે છે, એમ છતાં બી ગુજરાતનો નંબર પાછળ છે. અને એક જે 2024-25 માટેનું ગ્રોથ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોજેક્શન જે મૂકવામાં આવેલું છે, એમાં મહારાષ્ટ્રની અંદર 42.67 લાખ કરોડ રૂપિયાનું પ્રોજેક્શન છે 2024-25 માટે. તમિલનાડુમાં 31.55 લાખ કરોડ રૂપિયાનું પ્રોજેક્શન છે. કર્ણાટકની અંદર 28.9 લાખ કરોડ અને ગુજરાતની અંદર 27.9 લાખ કરોડનું 2024-25નું પ્રોજેક્શન છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.